આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલુ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે દેશના વિવિધ ભાગોમાં રેલીઓ, રોડ શો વગેરે દ્વારા પ્રચાર કરી રહ્યા છે. પહેલા તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે. તે ઉપરાંત સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠકો અને અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો માટે 19મી એપ્રિલે મતદાન થશે. દરમિયાન ગુજરાતમાં લોકસભાની વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો 15, 16 અને 18મી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે. કોંગ્રેસે ગુજરાતમાં બાકીની 4 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. રાજકોટની બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને જંગમાં ઉતાર્યા છે, તો નવસારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો સામનો કોંગ્રેસના નૈસદ દેસાઈ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજના તીર્થ મહેતા સહિત દેશના 7 ઓનલાઈન ગેમર્સ નમન માથુર, અનુમેશ અગ્રવાલ, નિધિલેશ પાટણકર, પાયલ ધારે, અંશુ બિસ્ટ, ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી. ભુજના તીર્થે 2018માં એશિયન ગેમ્સમાં સ્પોર્ટ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર તેનું એક ટીઝર શેર કર્યું હતું. આ અંગે તીર્થે જણાવ્યું કે બેઠકમાં ગેમિંગ, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. गेमिंग का जो ट्रेंड है, जो ई स्पोर्ट्स का ट्रेंड है, कंटेंट क्रिएशन और गेम डेवलपमेंट, ये सभी चीजों का ट्रेंड कैसे चल रहा है, उसका स्टेटस क्या है, वो सब जानने के लिए हमें इनवाइट किया गया था. और वहाँ पे हमने बहुत सी चीजें शेयर की, बहुत सी डिस्कशंस की. तो बहुत सारी डिस्कशंस हुई, बहुत सारा जो हमें चैलेंजेस फेस होते हैं उसके बारे में डिस्कस किया गया. जो इम्प्रूवमेंट गवर्नमेंट कर सकती है वो भी हमने डिस्कस किया. तो उनके साथ हमारे फेवरेट गेमिंग के पैशन के बारे में शेयर करके, डिस्कस करके बहुत ही मजा आया. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે. જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ સહિત અનેક કાર્યક્રમો યોજાશે. ભુજમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લોકોને ડોક્ટર આંબેડકરના આદર્શોને અપનાવીને દેશના સર્વાંગી વિકાસમાં સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ પર જે ચક્રવાતી દબાણ હતું તે આગળ વધીને રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર 15 એપ્રિલથી 18 એપ્રિલ વચ્ચે ફરી ગરમીનું પ્રમાણ વધશે. સંભવતઃ કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ પણ રહી શકે છે. દરમિયાન ગઈકાલે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા, રતનાલમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નૌકાદળના વડા આર હરિકુમાર આજે ગોવામાં નૌકાદળના એક સમારોહમાં રાષ્ટ્રપતિ તરફથી શૌર્ય અને વિશિષ્ટ સેવા પુરસ્કાર એનાયત કરશે. નૌકાદળના INS હંસા પર યોજવામાં આવનારા આ સમારંભમાં ઉચ્ચ કોટીના નેતૃત્વ, વીરતા, વ્યવસાયિક નિપુણતા અને વિશિષ્ટ સેવા પ્રદાન કરનારા નૌકાદળના કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આવતીકાલે 15 એપ્રિલે વિશ્વ કલા દિવસના અવસરે કચ્છ ક્રાફ્ટ એન્ડ ફાઇન આર્ટ્સ પ્રોડક્ટ્સ દ્વારા એક દિવસીય નિઃશુલ્ક કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન યોજાનારી આ કાર્યશાળામાં 2 કેટેગરી 10 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરની વયજૂથના કલા રસિકો જોડાઈ શકશે. આ કાર્યશાળામાં જાણીતા ચિત્રકાર નવીન સોની વિવિધ સત્રોમાં ચિત્રકળાના અલગ અલગ પાસા, સર્જનાત્મકતા સહિતની ઊંડાણપૂર્વકની સમજ આપશે. ક્રિકેટ. IPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ ટીમે પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાસ્ત કરી મહત્વની મેચ જીતી લીધી હતી. પંજાબે 7 વિકેટના ભોગે 147 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાન ટીમે 3 વિકેટ ગુમાવી 152 રન કરી મેચ જીતી લીધી હતી. આજે KKR ટીમનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થશે, જ્યારે બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેદાને ઉતરશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.